હનુમંત સદા સહાય તે. હનુમાન દાદા એમના ભક્તોની બધી મનોકામના પૂરી કરે છે અને એમને શક્તિ આપે છે. ગુજરાતમાં હનુમાન દાદાના હજારો મંદિર છે. આજે અમે તમને સુરતના એક એવા હનુમાન દાદાના મંદિરના દર્શન કરાવશું જ્યાં હનુમાન દાદાના પરચા સાક્ષાત છે. દૂર દૂરથી લોકો અહીંયા દર્શન કરવા આવે છે. મુકમ કરોતિ વાચલમ. હા, આ શબ્દો ભગવાન શ્રી કૃષ્ણના શ્લોકના છે. પણ કહેવાય છે ને કે ભગવાન શું નથી કરી શકતા. ભીમપોરિયા હનુમાનજી માટે શ્રદ્ધાળુઓની આસ્થા અતૂટ અને અસામાન્ય છે. અહીંયા હનુમાનજીની મૂર્તિના મોંમાં ગોળ અને ખારેકનો પ્રસાદ ધરવામાં આવે છે અને આ પ્રસાદ ઓછું બોલતા કે બોલતા બોલતા તોતડાતા કે પછી યોગ્ય સમયે ન બોલતા બાળકોને ખવડાવવામાં આવે છે, જેથી તે બાળક બરાબર બોલતું થાય છે. ભીમપોર ગામે જૂના હનુમાનજીનું મંદિર વર્ષોથી પ્રસિદ્ધ છે. અહીંના વડીલો એમ દર્શાવે છે, કહે છે કે નવાબ સાહેબ જાતે હનુમાનજીના દર્શન કરવાને માટે આવતા હતા. અહીંની માન્યતા એવી છે કે જે બાળકને બોલવામાં તકલીફ હોય, બોલી ન શકતું હોય, તેઓ હનુમાનજીને અંદર મોઢાની અંદર જે ગોળ મૂકવામાં આવે છે તે એમને ખવડાવવાથી તેઓ બોલતા થઈ જાય છે. અને અહીંનો ગોળ દેશ વિદેશોમાં પણ જવે છે. લોકોની અહીં માન્યતા ઘણી પૂરી થાય છે. અહીં ઘણા શ્રદ્ધાળુઓ આવે છે અને જૂના હનુમાનજીના નામે ઓળખાતું મંદિર હનુમાનજી દાદા સૌની મનોકામના પૂર્ણ કરે છે. જય સિયારામ. અહીંયા દૂર દૂરથી અનેક મા બાપ પોતાના સંતાનોની તકલીફ માટે અહીંયાથી પ્રસાદ લઈ જાય છે. बेटा लगभग 3.5 साल का था, लेकिन ज़्यादा बोल नहीं पा रहा था. एक बार कुदरती यहाँ आए, यहाँ से प्रसाद लिया. पंडित जी हमारे साथ खड़े हैं, उनका प्रसाद गुड़ का लिया, उसने खाया. नेक्स्ट डे से उसके मुंह से बोलना शुरू हो गया. ये यहाँ का चमत्कार है और ये यहाँ की सच्ची मान्यता. તો આ હતું કલયુગમાં હનુમાન દાદાનું સાક્ષાત પરચો. તો તમે પણ સુરતથી છો તો આ મંદિરના દર્શન કરતા ભૂલતા નહીં. આ વિડીયોને હમણાં જ તમારા બધા ફ્રેન્ડ્સ, ફેમિલી અને વોટ્સએપ ગ્રુપમાં શેર કરો અને કેમ છો સુરતને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો.